નમસ્કાર દર્શક મિત્રો. શું તમને આયુર્વેદની સંહિતાઓ ભણવામાં તકલીફ પડે છે? આયુર્વેદના શ્લોકો સમજવામાં મુશ્કેલી પડે છે તમને? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર, હું વૈદ્ય જાગૃત પટેલ, આયુર્વેદ કન્સલ્ટન્ટ, એમડી આયુર્વેદ ગોલ્ડ મેડાલિસ્ટ છું. અને આજે આપણે આયુર્વેદ અધ્યયન માટે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, આયુર્વેદ વિદ્યાપીઠ, જેમાં હું તમને ચરક સંહિતા, અષ્ટાંગ હૃદય અથવા સુશ્રુત સંહિતાના અલગ અલગ શ્લોકોને ડીપલી સમજાવીશ અને એનો પ્રેક્ટિકલ આસ્પેક્ટ તમને સમજાવીશ કે તમે એનો પ્રેક્ટિકલ કઈ રીતે યુઝ કરી શકો અને ટ્રીટમેન્ટમાં પણ એનો કેવી રીતે બેનિફિટ લઈ શકો. તો બસ મિત્રો, આજથી ચાલુ કરીએ. અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાન 8મો અધ્યાય, માત્રા સિદ્ધિ અધ્યાય. એનો પહેલો શ્લોક છે: માત્રાસી સર્વકાલામ સ્યાત માત્રા હિ યજ્ઞ પ્રવર્તિકા માત્રામ દ્રવ્યાણી અપેક્ષંતે ગુરુણી અપી લઘુની અપી. આ એક શ્લોક છે, પણ એ શ્લોકમાં થ્રુ આઉટ લાઈફ તમે સ્વસ્થ કઈ રીતે લેવાય એના વિશે સમજાવેલું છે. આ શ્લોકને સાથે આપણે કમ્પેર કરશું ચરક સૂત્રસ્થાન અધ્યાય 5નો પહેલો શ્લોક છે: માત્રા સે સ્યાત આહાર માત્ર પુનરઅગ્નિ બલાપેક્ષિણી. બે સાથે કમ્પેર કરીને આને આપણે શ્લોકનો ભાવાર્થ પણ સમજીશું અને એનો પ્રેક્ટિકલ ક્યાં યુઝ કરી શકાય એ વિશે પણ હું તમને જણાવીશ. તો અષ્ટાંગ હૃદયમાં આચાર્ય વાગ્ભટ્ટ લખે છે કે માત્રાસી સર્વ કાલમ સ્યાત. ચરકે પણ લખ્યું છે માત્રાસી સ્યાત. આચાર્ય વાગ્ભટ્ટ લઈ એક શબ્દ વધારે ઉમેર્યું છે, સર્વકાલમ. બહુ અગત્યનો મિત્ર શબ્દ છે. સર્વકાલમ એટલે કોઈ પણ દરેક કાળે માત્રાસી સ્યાત. દરેક સમયે તમારે માત્રાપૂર્વક ખોરાક ખાવાનો છે. અને દરેક સમય એટલે કયો સમય? આયુર્વેદની દ્રષ્ટિએ વાત કરીએ તો નિત્યક અને આવસ્તિક બે જાતના કાળ કીધા છે. નિત્યક એટલે જ્યારે વ્યક્તિ સ્વસ્થ છે ત્યારે. સ્વસ્થ અવસ્થામાં કયા કાળ આવશે? બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, આ બધા કાળ આવી જશે. એટલે કોઈ પણ કાળ હોય, કોઈ પણ ઋતુ હોય, કોઈ પણ અવસ્થા હોય, તમે સ્વસ્થ હોય તો ત્યારે પહેલો નિયમ છે માત્રાસી સ્યાત, પ્રમાણસર ખોરાક ખાવો જોઈએ. અને બીજો છે આવસ્તિક કાળ, મતલબ જ્યારે તમે બીમાર છો. તો બીમાર અવસ્થા હોય ત્યારે પણ તમારા માટે એક જ નિયમ છે માત્રાસી સ્યાત, પ્રમાણસર ખોરાક ખાઓ. તો આ એક બેઝિક પ્રિન્સિપલ છે કે ખોરાક તમારે પ્રમાણસર ખાવાનો છે. હવે પ્રમાણ કેટલું હોવું જોઈએ? ચરક સંહિતા અને અષ્ટાંગ હૃદયમાં આની પછીની લાઈન છે થોડીક ડિફરન્ટ છે. ચરક સંહિતામાં એવું કીધું છે કે માત્રાસી સ્યાત આહાર માત્ર પુનરઅગ્નિ બલાપેક્ષિણી. મતલબ ખોરાકની માત્રા તમારી પાચન શક્તિ પર આધાર રાખે છે. અગ્નિબલ અપેક્ષિણી, પાચન શક્તિ પર આધાર રાખે છે. જો તમારી પાચન શક્તિ સારી હોય તો તમે વધારે ખોરાક ખાઈ શકો, અને પાચન શક્તિ ઓછી હોય તો ઓછી માત્રામાં ખોરાક ખાવાનો. ખાસ એટલા માટે કહેવાનું કારણ કે અત્યારે લોકોમાં માન્યતા છે કે નહીં ખાય તો અશક્તિ આવે એટલે ખાવું પડે. એટલે લોકો ભૂખ ન લાગતી હોય તોય પરાણે દાબે છે, અથવા તો વધારે ખાવાથી વધારે શક્તિ મળે ને એ માન્યતા પ્રમાણે વધારે ખોરાક ખાતા હોય છે. તો બંને માન્યતા ખોટી છે. ખાવાથી શક્તિ નથી મળતી કે વધારે ખાવાથી શરીરનું વજન વધે એવું પણ નથી થતું. એટલે પ્રમાણસર ખોરાક ખાવાનો હોય છે. એટલે આહાર માત્ર પુનરઅગ્નિ બલાપેક્ષિણી, તમારી પાચન શક્તિ પ્રમાણે તમારે ખોરાક ખાવાનો હોય છે. અને અષ્ટાંગ હૃદયની વાત કરીએ છીએ તો અષ્ટાંગ હૃદયમાં એવું કીધું છે કે માત્રાસી સર્વકાલામ સ્યાત માત્રા હિ અગ્નિ પ્રવર્તિકા. માત્રા હિ અગ્નિ પ્રવર્તિકા. તમારી જે ખોરાકની માત્રા છે એ અગ્નિનું પ્રવર્તન કરે છે. ડિફરન્સ નથી, બંનેના સેન્ટેન્સ એકબીજાના પૂરક છે. ચરકે એવું કીધું છે કે આહાર માત્ર પુનરઅગ્નિ બલાપેક્ષિણી, અને અષ્ટાંગમાં એમ કહે છે કે માત્રા હિ અગ્નિ પ્રવર્તિકા. એટલે કન્ક્લુડિંગ જો કાર્ય તો એવું કહી શકીએ કે તમે જો માત્રાસર ખોરાક ખાઓ તો એ અગ્નિ તમારા પાચન શક્તિને સુધારશે અને એ તમારા શરીરમાં બળ આપશે. એટલે પ્રમાણસર ખોરાક ખાશો તો એ તમારા માટે ફાયદારૂપ છે. અને અષ્ટાંગમાં આચાર્ય વાગ્ભટ્ટ બીજી લાઈનમાં એમ કહે છે કે માત્રામ દ્રવ્યાણી અપેક્ષતે ગુરુણી અપી લઘુની અપી. તમારે ખોરાકની માત્રા છે, તમારા જે ખોરાક ખાવ છે એના ગુણ પર આધાર રાખે છે. ખોરાક ગુરુ ગુણ છે કે લઘુ ગુણ છે. મતલબ કે પાચન શક્તિ પણ તમારા ખોરાકની ક્વોલિટી પર આધાર રાખે છે. બેઝિકલી જ્યારે આપણે ચિકિત્સામાં દવા આપવાની હોય છે ત્યારે એના વીર્ય પર ફોકસ કરીએ છીએ કે ઉષ્ણ વીર્ય છે કે શીત વીર્ય છે. પણ જ્યારે પાચન શક્તિની વાત આવે ને ખોરાકની વાત આવે છે, ઔષધની જગ્યાએ જ્યારે ખોરાકની વાત આવે છે, આહારની વાત આવે છે, ત્યારે એ ગુરુ છે કે લઘુ છે એની પર આધાર રાખવાનો છે. અને એ જ રીતે તમને એક આડ વાત કરું તો ચરક વિમાનસ્થાન રસ વિમાન પહેલા અધ્યાયમાં જ્યારે એણે અષ્ટો આહાર વિધિ વિશેષાયતાની બતાવી છે ત્યારે પહેલો જે અષ્ટો આહાર વિધિ વિશેષાયતાની છે પ્રકૃતિ, એમાં પણ લખ્યું છે કે ગુરુ આહાર છે તો ઓછો લેવાનો છે, લઘુ આહાર તમારે વધારે પ્રમાણમાં લઈ શકો. એટલે ખોરાકના ક્વોલિટીને આધારે, ખોરાકના ગુણને આધારે તમારે ખોરાકનું પ્રમાણ નક્કી કરવાનું છે. પહેલું છે અગ્નિ બલાપેક્ષિણી અને પછી એના ક્વોલિટી પ્રમાણે એનું ખોરાક નક્કી કરવાનું હોય છે.
તો આ રીતે તમે જો આયુર્વેદના કન્સેપ્ટ સમજશો તો આયુર્વેદ તમે ડીપલી સમજી શકશો. અને પ્રેક્ટિકલી તમે આનો ક્યાં ઉપયોગ કરશો? પેશન્ટને જ્યારે તમે દવા આપો છો ત્યારે દવા આપતી વખતે પણ ધ્યાન રાખો કે ખોરાક કેવો આપો, કે ખોરાક લઘુત્તમ હલકો ખોરાક રાખો જે ઇઝીલી પચી જાય, તો બાકી રહી પાચક આજ્ઞા ઔષધને પચનનું કામ કરશે. એટલે ત્યાં પણ જરૂર પડશે. એ ઉપરાંત જ્યારે તમે પેશન્ટને પરેજી સમજાવશો તો ત્યાં પણ ધ્યાન રાખવાનું કે એની પાચન શક્તિ પ્રમાણે ખોરાક જવો જોઈએ. જો પાચન શક્તિ મંદાગ્નિ હોય કે વિષમાગ્નિ હોય તો એ પ્રમાણે તમારે ખોરાકનું પ્રમાણ પણ એડજસ્ટ કરવું પડે. તો આ રીતે આયુર્વેદને તમે પ્રેક્ટિકલી સમજી શકશો. બસ આ જ રીતે હું તમને પ્રેક્ટિકલ સમજાવીશ. હજુ આના પછીના વિડીયોમાં પણ તમને આનાથી આગળના શ્લોક વિશે સમજાવીશ અને બીજા કંઈક નવા પોઈન્ટ પર ચર્ચા કરશો. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી તમને રેગ્યુલર ફીડબેક મળતું રહે, અને સાથે લાઇક અને શેર કરજો. બસ મિત્રો, આટલું જ છે. આયુર્વેદને તો જો તમે સમજશો તો તમે પણ સ્વસ્થ રહેશો અને સમાજ પણ સ્વસ્થ બનશે. નમસ્કાર.